ટ્રકના છે બધાની એનો લોગો છે. હવે એવું તો નથી. ટેકનોલોજીના યુગની અંદર નેનો ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે ખૂબ સરસ રીતે આવા રસીકરણ કાર્યક્રમો થઈ રહ્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત મહિલા શક્તિ જેઓ મેયર તરીકે અમદાવાદનું સુકાન સંભાળી રહ્યા છે, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી, શાસક પક્ષના નેતા, અમારા સચિવ શ્રી, મુખ્યમંત્રીના સચિવ શ્રી, રૂરલ હેલ્થના કમિશનર શ્રી બેન રતન કંવરજી, ઉપસ્થિત આપ સૌ, અહીંયા આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સર્વાઇકલ કેન્સર માટેની રસી દીકરીઓને આપીને પ્રારંભ કર્યો છે. મિત્રો, તમને એક ખ્યાલ હશે કે નહીં હોય મને ખ્યાલ નથી, પરંતુ પહેલા રસી શોધાયા પછી 10-15 વર્ષે ભારતમાં એમનું એ રસી પહોંચતી અને એ રસી બાળકોને આપતા. પહેલા શીતળાનો રોગ હતો અને એટલી બધી અંધશ્રદ્ધા સાથે જ્યારે રસીકરણ આપી રહ્યા હતા ત્યારે એમની અંધશ્રદ્ધા સામે પણ હેલ્થ ડિપાર્ટમેન્ટે અને ડોક્ટરોએ લડવું પડતું અને એ સંપૂર્ણપણે નાબૂદ થયું. એ જ રીતે હડકવાની રસી શોધાણી અને પહેલા તો ડ્યુટી ઉપર 7 ઇન્જેક્શનો લેવાતા, નિયમિત આવવાનું, અને હવે એમાં પણ સંશોધન થઈને લગભગ હવે અત્યારે એક જ ઇન્જેક્શન આપે છે, 3 ઇન્જેક્શન આપે. એ જ રીતે પોલિયો, જે નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક અભિયાન જ્યારે મુખ્યમંત્રી અહીંયા હતા ત્યારે પોતે પોલિયાના ટીપા પાઈને એક જાગૃતતા સાથે અભિયાન છેડ્યું હતું ગુજરાતની અંદર. ને મને મારી જાણકારી પ્રમાણે 2007 પછી પોલિયોનો એક પણ કેસ ગુજરાતની અંદર નથી. કેટલી મોટી સેવા! ઘરનો લાડક વયો દીકરો કે દીકરી પોલિયો થઈ જાય, કાયમિક માટે દિવ્યાંગ બને, મા બાપને કેટલી ચિંતા. એમને જીવન જીવવા માટે એ પોલિયો થયેલા દીકરા દીકરીઓને આપણે જોઈએ છીએ, તો પણ એક રસીકરણથી કેટલો મોટો બદલાવ લાવી શકીએ. એ જ રીતે આરોગ્ય અને ભારત એક નવી દિશા તરફ. વસુદેવ કુટુંબકમનો નારો નરેન્દ્રભાઈ વિશ્વને આપ્યો એમ જ નથી આપ્યો. ચિંતા કરી છે ઝૂંપડા સુધી જઈને એક પણ વ્યક્તિ પૈસા વગર કે દવા વગર મૃત્યુ ના પામે. પુત્ર આપણે વસુદેવ કુટુંબકમનો નારો લગાવીએ છીએ એને સાર્થક કરી રહ્યા છે. એક ભારત શ્રેષ્ઠ ભારતનો નારો આપનાર એ મહાપુરુષ કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક જાતિ, દરેક પ્રાંત, દરેક ભાષાના લોકો આપણા ભારતીય બંધુ છે. આ નારા સાથે દરેક યોજનાઓ લોન્ચ કરીને આજે એનો હજારો ને કરોડો લોકોએ એનો લાભ લીધો છે. પીએમવાય યોજના, અંત્યોદય સુધી 5 લાખનો ખર્ચ. પહેલા તો હૃદય રોગના હુમલાની અંદર ગરીબ માણસે નક્કી જ કરી લેવાનું કે હવે આ બીજો હુમલો થયો ને હવે કે બીજો તો ને આવી ગયો, ત્રીજા હુમલે તો માણસ મૃત્યુ પામી જાય. ટેન્શનમાં દવા ન લઈ શકે, એ વાલ્વનું ઓપરેશન ન કરાવી શકે, એ ટેન્શન ન બેસાડી શકે, ને માણસ ઘરનો મોભી મૃત્યુ પામે. કેટલી સંવેદના સાથે કામગીરી થઈ. તમને હું એક સંવેદના શું હોય, મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાહેબ જ્યારે હતા ત્યારે હું ધારાસભ્ય હતો. એમાં કોઈ ટ્રાઇબલમાં આદિવાસી આપણી બહેનો શિક્ષિકા હતી અને મળવા આવી હતી.
એમાં એક યુવાન દીકરી થોડું મોઢે હાથ આઘો રાખીને દૂર રહે દીકરી, આનંદીબેન પટેલ સાહેબે ત્યારે પણ એમને જોયા, એ દીકરીને બોલાવી, કેમ દૂર રહે છે, એટલે એમને હાથ લીધો. એમનો હોઠ તૂટેલો હતો, જન્મજાત ખામી હતી, અને ગરીબ આદિવાસી ક્ષેત્રમાંથી આવતી આ દીકરી શર્માતી. એ આપણું જ ભાંડું છે, આપણી જ બહેન છે, આપણી જ દીકરી છે. અને બીજે જ દિવસે કેબિનેટની અંદર મુખ્ય સચિવને સૂચના આપી કે ગુજરાતની અંદર આવા કેટલા દીકરા દીકરીઓ હશે. એનો સર્વે કરીને લગભગ 5,000 આવા દીકરા દીકરીઓ હતા, અને તુરંત જ આદેશ કરવામાં આવ્યો કે આ દીકરા દીકરીઓનું મફતમાં ઓપરેશન કરવાનું છે. આ સંવેદના છે. વસુદેવ કુટુંબકમનો નારો એક એમને ન આપી શકાય. ભારત આજે નવી દિશા તરફ જઈ રહ્યું છે. દુનિયાના 20 દેશો ઉપર દેશનું સર્વોચ્ચ સન્માન આપ્યું છે. સાહેબ, આ શ્રેષ્ઠ વૃત્તિ છે, શ્રેષ્ઠ લાગણીઓ છે, કોઈ બનાવટી નહીં. ભારતના એક એક વ્યક્તિને જીવવાનો અધિકાર છે. દરેક જ્ઞાતિ, સંપ્રદાય, સમુદાય, દરેક ભાષા, દરેક લોકોને જીવવાનો અધિકાર. કોઈ યોજનાઓ કોઈ જ્ઞાતિ માટે નથી બનાવી નરેન્દ્રભાઈ, સમજો. દરેક જ્ઞાતિના લોકો એમાં લાભ લઈ શકે માટે એક ભારત શ્રેષ્ઠ ભારત આપણે કહીને ગર્વ લઈ રહ્યા છે. દુનિયામાં જ્યારે ભારતીય તરીકેનું ગર્વ લે ત્યારે પહેલું સુખ તે જાતે ન રહ્યા. એ સુખ કયું છે? પહેલું સુખ તે જાતે. તમને ખ્યાલ છે આ વર્ષે 79,000 ઉપર સર્વાઇકલ કેન્સરના દર્દીઓ નોંધાણા છે. 42,000 ઉપરના એ સર્વાઇકલ કેન્સરના દર્દીઓનું મૃત્યુ થયું છે. કેટલી મોટી સંખ્યામાં ઘરના એક દીકરી જતી રહે તો એ ઘરનું વાતાવરણ કાયમી કે મા બાપને કેટલું દુઃખ હોઈ શકે. તો આ દુઃખ મટાડવા માટે પહેલું સુખ તે જાતે. આપણી આયુર્વેદ પરંપરા સાથે આપણી ખાનપાનની રીતિ બદલી છે. કેટલાય સ્વાર્થી લોકો જે રાક્ષસી કૃત્ય કરી રહ્યા છે, સૌથી દુનિયામાં જો ખરાબમાં ખરાબ કૃત્ય કરી રહ્યા હોય તો આ ભેળસેળ વાળા છે, જે અનેક મોભીઓને ભેળસેળ વાળું ખવડાવી અને એનાથી કેન્સર વગેરેના રોગો આપી રહ્યા છે. આ પૈચાસી કૃત્ય લોકોને સીધા કરવા માટે પણ આરોગ્ય તંત્ર સજ્જ થયું છે. અને હમણાં જ અમારા સચિવને બધા જ ખૂબ ચિંતા કરી આવનારા સમયમાં એમના ઉપર કડકમાં કડક એક્શન લેવા છે. એલોપેથી દવાઓ શોધાણી. હમણાં તો એન્ટીબાયોટિક માટે યુઝ માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને આદરણીય આપણા અમિતભાઈ શાહ સાહેબે બહુ સારી વાત કરી. એન્ટીબાયોટિકની શોધ સંશોધન એ લિમિટેડ છે. એનો ઉપયોગ પણ આપણે જોઈ વિચારીને કરીએ કે નાની એવી શરદી હોય તો તરત એન્ટીબાયોટિકની દવા લઈએ તો આપણા શરીર માટે નુકસાનકારક છે. પછી એ રજીસ્ટર થયા પછી એ તમારા શરીર ઉપર પછી ભવિષ્યમાં કામગીરી નહીં કરી શકે. પેનાસિલિનની શોધથી લઈને આજ સુધી એન્ટીબાયોટિક વગેરેના શરીર ઉપર મારા ચલાવ્યા તો એના માટે પણ આપણે જાગૃતતા દાખવવી પડશે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક બીજું વિશ્વને ભેટ આપ્યું જે આપણા ચરક સંહિતા અને સુશ્રુતા ગ્રંથની અંદર 1,00,000 શ્લોક છે, જેમાં તમામ બીમારીઓ આવી જાય છે. આ બીમારીઓ સાથે આયુર્વેદ અને એલોપેથીનું મિશ્રણ કરીને દુનિયાને આપણે શું આપીએ? તો યુનો દ્વારા જામનગરની અંદર સૌથી મોટા સંશોધન કેન્દ્રનું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખાતમુહૂર્ત કર્યું હતું. લગભગ એકાદ વર્ષની અંદર આ દુનિયાને આપણી પરંપરાની ભેટ એ આયુર્વેદ સાથે એલોપેથિકનો કઈ રીતે ઉપયોગ કરવો
એની ભેટ ભારત દુનિયાને આપવા જઈ રહી છે. માટે આજે આપણે અહીંયા એકત્રિત થયા છીએ એ હું હમણાં પૂછતો હતો અમારા આરોગ્ય વિભાગના અધિકારી કે 14 થી 15 વર્ષ એટલે પહેલા આગળ નાના દીકરીઓ કરતા પહેલા 15 વર્ષ થઈ જાય એ પહેલા એમને રસી મળી જાય. અમને એમની સૂચના પણ આપી દેવામાં આવી છે કે 15 વર્ષ થવામાં જેમનો 1 મહિનો 15 દિવસ 20 દિવસ બાકી હોય એ દીકરીઓને પહેલા રસીકરણ થઈ જાય, જેથી કરીને એ દીકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી પ્રાપ્ત થતા એ તંદુરસ્ત રીતે પોતાને નિશ્ચિંતપણે જિંદગી જીવી શકે. આ રસીકરણની અંદર સૌએ જ્યારે અમારી ટીમ કામગીરી કરી રહી છે ત્યારે એક નરેન્દ્રભાઈ જે પ્રારંભ કરે એ દુનિયા જોતી હોય છે. જ્યારે કોરોનાની રસી નો તો પહેલા વિરોધ કર્યો હતો અને વિરોધ કરનારા લોકો જ પાછા રસીકરણ કરવા માટે લાઈનમાં લાગી ગયા. તો કેલ્ક્યુલેશન આપતા હતા, 10 વર્ષે આ રસી આપી શકશો, 15 વર્ષે રસી આપી શકશો. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનની અંદર કોરોનાની વેક્સિન આખા ભારતની અંદર દરેક વ્યક્તિને પહોંચાડી અને એમને આપવામાં આવી. એટલું જ નહીં, વસુદેવ કુટુંબકમના નારા સાથે જ્યારે આપણે આગળ ચાલીએ છીએ, વિશ્વના 100 દેશોને આ રસી પહોંચાડી હતી અને અનેક દવાઓ આપણે પહોંચાડી. આરોગ્ય ક્ષેત્રે આપણે જ્યારે આગળ વધી રહ્યા છીએ ત્યારે ગુજરાતની અંદર પણ એ પીએમવાય યોજના તો 5 લાખની છે, પણ 5 લાખ પ્લસ કરીને આપણે 10 લાખનું ગરીબમાં ગરીબ મધ્યમ વર્ગના વ્યક્તિઓને એને સુરક્ષા કવચ પૂરું પાડે. હમણાં જ વિધાનસભામાં હું જવાબ આપીને આવ્યો કોન્ક્લિયર ઇમ્પ્લાન્ટ્સ માટે કે ગુજરાતની અંદર જન્મજાત સાથે દીકરો કે દીકરી સાંભળી ન શકતા હોય, બોલી ન શકતા હોય, તેવા 6 વર્ષની ઉંમર સુધીમાં જો એનું કોન્ક્લિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવે તો એ દીકરો કે દીકરી બોલી પણ શકે ને સાંભળી પણ શકે. તો આજે જ આપણે ગુજરાતની અંદર 200 કરોડ રૂપિયા આમાં ખર્ચ કરીને એક દીકરાનો એક દીકરીનો 7 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. આ ખર્ચ રાજ્ય સરકાર ઉપાડી કોઈના ઘરનો દીકરો કે દીકરી એ દિવ્યાંગ ન બને અને એમના ઘરની અંદર પણ કિલકિલિયારી થતી હોય, આ સંવેદના છે. એક કાર્ડ લઈને પહેલાય સિનિયર સિટીઝનો બિચારા કે હવે ઓપરેશન ગોઠણના ની ઓપરેશન વધુ થાય છે એવું કહેવાવાળા ઘણા છે કે હવે શું પહેલા જ થતું હતું ભાઈ, પણ ઘરે પૈસા ન હોય, દીકરા પાસેથી એની આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે આજે સિનિયર સિટીઝન 70 વર્ષ ઉપર તો ગમે નહીં મફતમાં ટ્રીટમેન્ટ. આટલો મોટો દેશ, આટલી મોટી જનસંખ્યા, વિવિધ પ્રાંત, વિવિધ જાતિ, વિવિધ ભાષાઓ, છતાં એક તાતને બાંધીને આવી યોજનાઓ કરવી, દીકરીઓ માટેની આ ચિંતા કરવી એ વિશ્વના મહામાનવ એવા નરેન્દ્રભાઈ મોદી જ કરી શકે. અને આ સુવાસ આપણા પૂરતી નથી, દુનિયામાં બધા લોકો આ બધી નોંધ લે છે, માનવીયતા અભિગમ અને નાનામાં નાની કામગીરી. અરે એક સમયે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે અભ્યાસક્રમ માટે એક ઝૂંપડામાં જઈને 2 દીકરીઓને શાળા પ્રવેશ કરાયો. ત્યારે ડ્રોપ રેશિયો 20% હતો. 20 બાળકો ભણવા ન જઈ શકે, એડમિશન ન લઈ શકે. આજે મને ગર્વ છે એ રાહ ગુજરાત સરકારે ચલાવ્યો અને એ દીકરીઓ બેટી પઢાઓ બેટી બચાવોના નારા સાથે આજે 100% દીકરીઓ અને દીકરાનું નામાંકન શાળાની અંદર. આ એક
લીડરનું કર્તવ્ય અને દાયિત્વ હોય છે. લીડર એક સંવેદના સાથે એક જણાને કરી દે ને એક બાબતમાં કરી દે ને વાહવાહી કરી એવું નહીં. સમગ્ર માનવ સમાજ માટે, માનવીયતા માટે જેઓ લડી રહ્યા છે, માનવતા માટે જેઓ શાસનની અંદર કામગીરી કરી રહ્યા છે, જેઓના જીવન જીવવા દેશ માટે સમર્પિત કર્યું છે, એ માટે આજે મુખ્યમંત્રી શ્રી પણ હમણાં ઉપસ્થિત થવાના છે. વિક્રમભાઈ, કેટલા સમય સુધી આવવાના છે? નીકળી ગયા છે? આદરણીય મુખ્યમંત્રી સાહેબ હાઈકોર્ટની અંદર એક કાર્યક્રમની અંદર જે ચીફ જસ્ટિસ પણ ત્યાં કાર્યક્રમમાં થોડીક લેટ ચાલી રહ્યો છે, અહીંયા આવે અને મુખ્યમંત્રી શ્રી સાહેબ પણ અહીંયા પધારવાના છે. ત્યારે સંવેદનશીલ મુખ્યમંત્રી નાની નાની યોજનાઓથી લઈ લોકો સુધી આ કામગીરી પહોંચાડી રહ્યા છે. ત્યારે આપણે મુખ્યમંત્રી શ્રી સાહેબ આવે ત્યાં સુધી 10 મિનિટ રાહ જોઈ અને પછી એમના સખત રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એ લોન્ચ કરીને આપણે છૂટા પડીશું. અમારી લાડલી દીકરીઓ ટી શર્ટ પહેરીને આવી, એ દીકરીઓને આપવાનું છે ને, કેટલું સરસ છે કે સામેથી રસીકરણ લેવા માટે આવીએ છીએ. તો આશા રાખીએ ગુજરાતની 5.5 લાખ દીકરીઓને જે રસી ડોઝ આપવાનો છે એ આપી એમના એક તંદુરસ્ત જીવન જીવવા માટેનું કવચ પૂરું પાડીએ. એ જ અભ્યર્થના સાથે અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ.